તમારા ભાઈ કમ્પ્લીટ કરી નાખ્યું થારનું, તમે જોઈ શકો છો. ન્યૂ મોડલ છે, ન્યૂ મોડલ છે, ટોપ મોડલ. જો ટોપ મોડલ આ માંગરીએ તો ખાલી રીલ ફરી જાય કે એ ટોપ મોડલ નવું બહાર કાઢ્યું. લાવો તો લેતા આવો તો સાઈડ જરી. ફાઇનલી મિત્રો તમારા ભાઈએ ગરામાં કેમેરો નાખી દીધો હે અને હવે ફોટા પાડવાના છે આપણે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. આ જો આ વિવેકભાઈના કપલ ફોટા પાડવાના છે. કેમ છે વિવેકભાઈ? તો હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો બધા મજામાં જઈશો. તો ફરી એક અમારા નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આમે વિશાલભાઈ બેઠા છે, તમે જોઈ શકો છો. અને આ આપણી કિયા ગાડી છે. તો બ્લોગ જોવાની મજા આવે તો મારા વાલીડાઓ અથવા મારી વાલીડીઓ લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ આપણી ફોર્ચ્યુનર છે, જોઈ શકો છો તમે. જો તમે ખાલી આનો લુક એકવાર જોઈ લો ખાલી તમે, આમ તમને એમ થઈ જાય કે ઓહો રાજા તો આ જ છો ભાઈ. આપણો પરમ મિત્ર છે એવા વિશાલભાઈ પરમાર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈઝ. ગુડ મોર્નિંગ. તો હજી વિશાલભાઈ મોર્નિંગ કર્યું જ છે અને હાર્દિકભાઈ પૈસા આપે છે. હાલો એકના પછી દીજે, કાંઈ વાંધો નહીં, વ્યાજ ચડતું જાઓ. હા બસ તમારે શું જોઈએ ભાઈ? પડીકી વાળો જોઈએ છે કોલો? પડીકી વાળો જોઈએ છે એમ. તો હાલ ટાઈપ પકડી રાખી પડીકી વાળો માવો બનાવી દઉં. બધા જોઈ જાઓ ભાઈ, હું માવો બનાવું છું. ખાલી એકવાર ખાલી જોઈ જાઓ, તમને મજા દેવી રાખી. ખાવું હોય તો કોમેન્ટ કરી દેજો. તમને પહેલાં કીધું એક સબસ્ક્રાઈબર ને એક માવો. તો ફાઇનલી મિત્રો આજ આ બધા ઘેરે છે. આ ભાઈને રવિવાર છે, આ ભાઈને રવિવાર છે અને આ ભાઈ કામે નથી ગયા. આજ તમે જોઈ શકો છો, હજી ઉઠીને જ આયલા આવે. ઘર બનાવવાનું હોય તો કોન્ટેક્ટ થઈ ગયો. अरे कहना क्या चाहते हो? બતાવો ઘર. तो चलिए शुरू करते हैं. ફાઇનલી મિત્રો હવે આપણે જઈએ છીએ ધામુના ઘેરે. નવા ઘર બનાવ્યા છે તો હાલો તમને બતાવું, બરોબર? વ્લોગમાં બન્યા રહીજો. હાલો જાવું ને? હાલો જોઈ આવી ભાઈ. આ હે આપણું ઘર. આ છે આપણું ઘર મિત્રો. તમે જોઈ શકો છો. આ હે સંડાસ બાથરૂમ. પછી આગળ આ હે રૂમ. તો આ રૂમ છે, તમે જોઈ શકો છો. આવું છે 13/12 નું. આ છે માતાજીનું મઠ. આ છે મંદિર. આ છે રૂમ. આ છે રૂમ. આ છે ઓફિસ. આ ઓફિસ છે. આ ઓફિસ છે. આ બધું હોલ છે. આ હોલ છે, તમે જોઈ શકો છો. અને અહીં કંઈક ઝૂલો ફિટ કર્યો છે. તમારે ઈ શકવું હોય તો આવી જજો, આનો કોન્ટેક્ટ કરજો. અને ફાઇનલી મિત્રો આ છે રસોડું. કિચન નહીં, રસોડું. શુદ્ધ ગુજરાતી છે રસોડું. અને આ છે સીડી. તો આપણે ધાબા ઉપર જઈએ, હાલો. હા, તો આ એનું ધાબુ છે અને આ આપણા મકાન છે સામે. તો અહીં કેમ ભાઈ અંદર ઘરી ગયો? એ બહાર તડકો લાગતો તો એટલે અંદર તો ફાઇનલી મિત્રો આપણે આ નોટ બનાવી છે, તમે જોઈ શકો છો કેવી રીતે બનાવ્યું છે શર્ટ નોટનું. તો તમારે બનાવવું હોય તો કોમેન્ટ કરી દેજો, હું બધાને બનાવી દઈશ. બરોબર, આપણા સબસ્ક્રાઈબર માટે. હા અમે કરી દીધા, અમને બનાવી દે. હા 10ની નોટ લેતા જો એટલે બનાવી દે. તમે જોઈ શકો છો હજી આ મોટા ધોયા વગરના ઉઠીને ધોડ્યા આવ્યા છે. હા પ્રયોગભાઈ જોઈ શકો છો તમે એને. આ મોદીભાઈ જો સકડો લઈ લા. વાહ મોદી, વાહ મોદી. તમે નવો ફોન લીધો, કેટલાનો લીધો? 70,000નો લીધો છે. તો ગાઈસ તમે જોઈ શકો છો એ ફોન બતાવે છે આપણને.
તમે ખાલી ફોન જોવો એનો ખાલી કલર જોઈ લ્યો, કાંઈ ન ઘટે. કેટલા લીધો? 70. મને જ લાગ્યું 72,000 લીધો એમ. એક નંબર ફોન છે હો ભાઈ, વિવો હો. એ તમે જોવો 70 હાલો ભાઈ, એને ફોન નંબર આપી દીધા તો ફટાફટ કોમેન્ટ કરી ઓલો ફટાફટ ફોન કરી દો ને તમારે કામ આપવાનું હોય તો તમે આપી શકો છો, બરોબર? અయ్యલા ભાઈ તો ભાઈ આડે મારી માથે અત્યારે એક મોટી સ્કીમ કરી નાખી છે. એણે એના નંબર નથી આપ્યા, એના મોટા પપ્પાના છોકરાના નંબર આપી દીધા છે. कौन है ये लोग, कहाँ से आते हैं ये? પણ એ રાજકોટ કામ કરે છે. સુનિલના નંબર આપી દીધા છે. તો એની તમે કઈ વાત જ પૂછોમાં ગાઈસ, આ ખોટું ખોટું જ બોલે છે. તમે જોવું ખોટું બોલવામાં જ મજા છે, ખોટું ન બોલે યાર. દુનિયા ખોટમાં છે. હવે કાલે કેવું થયું ખબર વિશાલ? કાલે હું મારી ઓલી ફોર્ચ્યુનર રહી સામે પડી, એ લઈને હું જુનાગઢ જતો હતો, હું મારી મમ્મી. તો રસ્તામાં વૈસે છે ને શેર ખડી ગઈ. ખડી તો ગઈ પણ મને એમ લાગ્યું વાહેથી ખડી આવી જાય, તો વાહેથી નહોતી ખડી, આગળથી ખડી. વિશે રસ્તામાં જ હું પીગો હતો. ત્યાં આપણે આ ઓલું રાણપુરની આગળ કયું ગામ આવે? ખારસિયા આવે ને, કયું ખારસિયાના આગળ કયું ગામ આવે? કંઈ ખારું ગામ આવે. ત્યાં ભાઈ અધ વિચાર છે એને ખડી ગઈ, અને પછી ભાઈ ત્યાંથી તારા ભાઈએ દોરવાની ચાલુ કરી ગાડી. તો કિલોમીટર જેટલી દોરી જ નાખી છે, વધારે હોય તો ના નહીં. પછી ત્યાં એક દુકાને ગયો અને જેવી તેવી ગાડી હમી કરાવી, પછી ભાઈ હું નીકળી ગયો પાછો. તો ફાઇનલી મિત્રો આજ ક્યાંય જવાનો પ્લાન નથી કર્યો. જો જવાનું થશે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી ગયો. આગળ આપણે બધું બતાવવાનું જ છે. જો જવાનું થાય તો પાક્કું નથી કહેતો તમને કોઈને, લગભગ તો જવાનું થાય. તો હાલો આપણે મળીએ હવે આગળ. વ્લોગ અડધો જોઈ નાખો તમે. શું કેવું વિશાલભાઈ, તમારો વ્લોગ અડધો જોઈ નાખો એમ ને? તું જોશો કે નહીં વ્લોગ? ખોટા ખોટા મારા ભાઈ તું ખોટો છો. બતાય કેટલા જોઈએ હમણાં ખબર પડી જાય. ખોલ ફોન કર, ફોન ખોલ, યુટ્યુબ ખોલ. તો ભાઈ ગાઈઝ તો આ એમ કહી છે કે મેં તારા બ્લોગ બધા જોયા છે, તો આપણે જોઈએ આમાં બતાય છે અંદર જોયા છે કે નથી જોયા. આમ હેરખો ફોન થાય, ફૂલ ફેસ લાઈટ કરી. तो चलिए शुरू करते हैं. આ એવી જ આમ જો આ રહ્યું. હા એ નથી, આ ત્રીજું ને ચોથું. હા ગમે એમાં દબે. હા ક્યાં જોયા છે? કંઈ નથી જોયા. આમ જો આ ખાલી એમના પીડ્યો, આ ખાલી એમના પીડ્યો, આ ખાલી હોય મારો બાપ, આ ખાલી પીડ્યો, બધાય ખાલી જ છે. તું ખોટું હુકામ બોલશો વિશાલ? તો કેટલા બધા કરી દીધા તાર ભાઈના સબસ્ક્રાઈબર બતાવી દો કેટલા છે. અહીંયા જો સબસ્ક્રાઈબર હજી 82 છે. તો તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, જેણે ન કર્યું હોય એને. એટલે ફટાફટ સબસ્ક્રાઈબ આપણા વધી જાય. 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. તો તમારા બધીનો સપોર્ટ હશે તો 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય અમારા કલેજાઓ અથવા અમારી કલેજ્યુ. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો તમારા ભાઈને. વિશાલભાઈ દાંત કાઢે હું બોલું છું એટલે. તો ભાઈ 5 માણસ શું વિચારે એ નહીં વિચારવાનું, તમને કીધું જ છે બ્લોગમાં. તો એ વિચારીને તમે જો હાલશો તો તમે આગળ નહીં વધો મારા ઘરે જાવ, બરોબર? શું કેવું વિશાલભાઈ? હા શું ખોટું? તો હાલો મળીએ આપણે આગળ. હાલો ફૂ પીવા. તો ફાઇનલી મિત્રો વિશાલભાઈ મફતનું પાણી મારી દે છે, તમે જોઈ શકો છો. જો તમને કોઈને તરસ લાગી હોય તો તમે મફતનું પાણી મારી દેજો ફટાફટ. વિશાલભાઈ તો મારી દીધું મફતનું પાણી. હવે આપણો અધૂરો માવો પડ્યો છે, એ હમણાં એ મારી દે મફતનો. ગોતે છે ક્યાં છે એ માવો. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ હમણાં કમબેક કરે છે થારનું. તો તમે જોઈ શકો છો હમણાં કમબેક કરું દુકાન અંદરથી આવું પાછું બ્લોગમાં બન્યા. तो चलिए शुरू करते हैं. તો ફાઇનલી મિત્રો તમારા ભાઈ કમબેક કરી નાખ્યું થારનું, તમે જોઈ શકો છો. ન્યू मॉडल છે આ. ન્યૂ મોડલ છે, ટોપ મોડલ. જો તમે टॉप मॉडल. આ માંગરીએ તો ખાલી વ્હીલ ફરી જાય કહે એ ટોપ મોડલ નવું બહાર કાઢ્યું. લાવો તો લેતા હો તો સાઈડ જરી.
જીજી અંદર ઓ ભાઈ આગળ તો સીધું મૂસેવાલા તો સીધું મૂસેવાલા હો હા કાઈ ન ઘટે ભાઈ હા તો તમારા ભાઈએ રમવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો હવે આમથી તમારો ભાઈ રમશે નું એડ કર્યું છે સીધું મૂસેવાલા હો આના બધા ગીત સાંભળો ન સાંભળતા આના જે સાંભળતા હોય કોમેન્ટ કરી દેજો रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का પણ આનું થોડાક સ્પેર પાર્ટ છે ને થોડાક નોખા પડી ગયા છે તમે જોઈ શકો છો તો ભાઈ તમારે થાર જોઈ છે તો લઈ જાઓ ભાઈ હાલો તો ભાઈ એક ભાઈ છે એને થાર જોઈ છે તો એ લેવા આવે છે ટોપ મોડલ હા હાલ એ ટોપ મોડલ ની થાર પડી લઈ જા તો ભાઈ તમે જોઈ શકો છો અમારા ભાઈ આવે છે થાર લેવા આને શું કરવી છે શું કરવી છે પણ હું કઈ કામ કારણ કોઈ ટોપ મોડલ સ્કોપિયો જો હોય તો જો આયલો આવે સ્કોપિયો જો હોય તો જો બ્લેક કલર નો સ્કોપિયો છે ટોપ મોડલ હો ભાઈ ટોપ મોડલ 2026 નો મોડલ છે તો ભાઈ આ અમારી થાર લેવા આવ્યા છે તો ભાઈ આ થાર મારી નથી ભાઈ આ થાર હજી મેં શોરૂમ માંથી છોડાવી શોરૂમ ભરાની મારો ભાઈ આઈ જઈ જા તું હેઠો બે તાર ભાઈ હું તું લેતો જા આપણે બે રમી હાલ જા લેતો જા કઈક લેતો સાધન બાધન આપણે બે રમી ખાવામાં ભટકાઈ ટળી એટલે મિત્રો આ નાના નાના છોકરા આપણી થારને જોવા આવી ગયા છે તો ફાઇનલી મિત્રો વિવેકને આપણે ફોન કર્યો તો વિવેક તું ક્યાં છો તો વિવેક છે સામે ટાંકો છે ને જોરિયો સામે ટાંકો છે ત્યાં છે તો ત્યાં જવાનું છે આપણે જોરિયો ટાંકો ત્યાં જવાનું છે તો બ્લોગમાં બન્યા રહેજો બરાબર હાલો આપણે જઈએ છીએ તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો મારા કાકારિયા એની ગાડી તો હોય છે તો તમને બતાવું જો આ ગાડી તો હોય છે તમે ખાલી ગાડી જો એટલું ધ્યાન એનું નથી રાખતા એટલું ધ્યાન ગાડીનું ધ્યાન રાખો છો ને ભાઈ તમે સાચું બોલજો સાધન છે સાચી વાત છે ધંધો છે ભાઈ આપણો હા 100% વાત સાચી છે તમે ખાલી ગાડીનો લુક જોઈ લ્યો ખાલી એકવાર કાઈ ન ઘટે ભાઈ તો મિત્રો આ અમારા શેઠ છે પરવીન કાકા અમારા સેન્ટિંગનું કામ કરે છે અમે એના ભેગા સેન્ટિંગમાં કામે જતા કેમ આજ કરે તમે એવું છે હે હું YouTube માં હું વિડિયો બનાવું છું હા હા YouTube માં આવી જા તમે આવી જાઓ સબસ્ક્રાઇબ કરી દેજો બોલો સબસ્ક્રાઇબ હરખું બોલો અજબ ક્લાસ સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો હા તો આ એવા અમારા ફફુલ મામા છે તમને બતાવું આ છે અમારા ફફુલ મામા કેમ છે ફફુલ મામા આજ ઘરે લાગો છો હે કાંઈ મેં કામ જ ઘરે રાખો એવું છે આ મારો મગજનો છોકરો છે કાળિયો તમે જોઈ શકો છો હા કલર જાય તો પૈસા હો હા એ ખુદ કહે છે કલર જાય તો પૈસા પાછા કોમેન્ટ કરી દેજો કેની જેવો લાગે છે જરીક જોઉં તમે ખાલી એનો લુક ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો હા ભૂલતા નહીં તો ફાઇનલી મિત્રો ટાંકા ઉપર જઈએ છીએ અમે તઈને આ ભાઈ ના પડે મારે ન થવું કોઈ જઈએ છીએ અમે તો ફાઇનલી મિત્રો અમે ટાંકે પૂગી ગયા છીએ જોઈ શકો છો આ અમારા ગામમાં નવું ટાંકું બન્યું છે પાણીનું અને આ મોદીભાઈ એમ કહે છે હું ઉપર નહીં આવું તો ભાઈ મારે થોડુંક મોડું થઈ છે હાલો આપણે ઉપર પ્રવેશ કરી હાલો ભાઈ ના પડે હાલો અમે બે જઈએ છીએ એ કહે છે મારે બાંધવાનું થાય પણ કેની હારે બાંધવાનું થાય કેની હારે કેની હારે બાંધવાનું થાય એને એમ છે કે મારું નામ આવે હાલો કોઈનું નામ ન હાલો મારું નામ દઈ દેજો તો હાલો ભાઈ અમે ઉપર જઈએ છીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો બરાબર નીહણી તમે જો ભાંગી તોડી નાખી છે તો હાલો હવે આપણે ઉપર જઈને મળીએ તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અમે ઉપર બેસી ગયા છીએ અને વિવેકભાઈ અહીંયા બેસી ગયા છે તમે અંદરનો લુક જોઈ શકો તમે ખાલી હજી ટેકા બેકા ફિટ કર્યું છે ખુલી જાય પછી આમાં પાણી આવી જાય અને મોદીભાઈ જો નીચે છે
તમે જોઈ શકો છો મોદીની સરકાર નીચે છે અને હું વિવેક બે આવી ગયા છે ઉપર. તો અહીંનો તમને લુક બતાવું, તમે ખાલી જોઉં એકવાર નજારો ખાલી. કોમેન્ટ કરી દેજો કેવું છે અમારું ગામ. હવે આપણે જવાનું છે નીચે, બતાવી દીધું તમને. ચાલો હળવે હળવે આવી ગયો. હરવે હરવે હેલા જઈશું. એટલે આ તારો પગ પગ ભાંગી દે મારો. તો ભાઈ મોદીભાઈ જો તમે નિર્ણય કરે અમારા વિવેકભાઈ નીચે ઉતરે છે. તો હવે આપણે નીચે ઉતરીને મળીએ. હાલો ફાઇનલી મિત્રો અમે નીચે વહી આવ્યા છીએ. બહુ તડકો લાગતો તો વિવેકભાઈ એમ કહી છે કે બહુ તડકો છે. ઉનાળો બેહી ગયો, કોઈ ગોળા સારું કરો, સાચી વાત છે. ઉનાળો બેહી ગયો છે, કોઈ ગોલા ચાલુ કરો થારી વાત છે એમ ખાઈ ગા. તો ફાઇનલી મિત્રો આપણે જમીને બહાર નીકળી ગયા હતા. સામે ધવુભાઈ જો રિયા ભાગીને ઘરે વયા ગયા છે. અત્યારે આ બાજુ કોઈ નથી ને આ બાજુ કોઈ નથી, જોઈ શકો છો તમે, હાવ સુનસાન. તો ભાઈ ધવલભાઈ ઘરે વયા ગયા છે. શર્ટ કઈ નહોતો કર્યો, કઈ વાંધો નહીં. તો ફાઇનલી મિત્રો આ ધવલભાઈ આવી ગયા છે, જોઈ લો તમે. જોઈ લો ખાલી લુક એનો વાર બાર ને હે ને, બાકી કાંઈ ન ઘટે. તો ફાઇનલી મિત્રો ધવલ વયો ગયો છે ઘેરે અને એનો ભાઈ આવી ગયો છે વિશાલ. તો તમે જોઈ શકો છો, બતાવું તમને. એ અત્યારે ફિલ્ડિંગ ભરે છે. જો જીતી જાય તો ખુશીઓ મનાય છે, જો હારી જાય તો રોદડા રોય. તો જો એવું કરે તમે જોઈ શકો છો. અત્યારે ફિલ્ડિંગ ભરે છે ભાઈ ફોનમાં. તો તમે કોણ કોણ ફિલ્ડિંગ ભરો છો કોમેન્ટ જરીક કરી દેજો. समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना. તો ફાઇનલી મિત્રો આપણે જઈએ છીએ. આમ આપણી ગાડી પડી છે, તમે જોઈ શકો છો. ત્યાં બેસી ગયા છે. એક તો વિવેક છે અને એક તામુ છે, તમે જોઈ શકો છો. બે નવરી આઈટમ બેઠી છે. હા રામ રામ ડાયરો ને હા શું હાલ કર્યો છે આવો? વાળ વધી ગયા. તો આપણા ભાઈ બેસી ગયા છે અહીંયા આપણી ગાડી ઉપર, કિયા ગાડી ઉપર. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस એમ રાખવાની છો ગાડી? રાખવાની છે. હા. તો ફાઇનલી મિત્રો નાહી ધોઈને આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ અને આપણે જવાનું છે પરબ. તો આ બે તો રેડી થઈ ગયા. જો તમે ખાલી એન્ટ્રી જો મારે આપી આમ જો બૂટ ને કાંઈ ન ઘટે હો. જોઈ લે છે ને, થોડું કાંઈ ઘટા કાંઈ ન ઘટે હો ભાઈ. હા તો હવે અમે તઈને જવાના છીએ ગાડી લઈને અને તમે બ્લોગમાં બન્યા રહીજો. સામું કીધું ફોટા પાડી જ લેવા જાય. હે સામું કહે કે ફોટા પાડી જ લેવા જાય. ફોટા થોડા પાડવા જઈશ કઈ? કમાઈને પાડી લેવા. સમયના પાલ લેવા છે. મન જ બેવા દેવો એલા આમ જાવ ને આઈથી આઈથી નાખીને જ જાવ એટલે આપણે એમ. તો ફાઇનલી મિત્રો અમે પૂગી ગયા છીએ પરબ. તો તમે જોઈ શકો છો અહીંનો નજારો, આ બહારનો નજારો છે અને અમારે
ડાયરેક્ટ પ્લાન બની ગયો તો બપોરે કે પરબ જવું છે. હજી તો 4 જણા આવે છે, એના ફોટા પાડવાના છે. કેમેરો લઈને આવે છે, દોસ્તાર છે. ફોટા બોટા પાડશું એના. જવું છે ને અંદર? હાલો અંદર હાલો ગાઈઝ ને બધાને બતાવી દઈએ અંદરનું. હાલો તો બીજું નવો મેમ્બર આવ્યો છે. આ એક નવો મેમ્બર છે હો ભાઈ અમારા બ્લોગરમાં. નવો એટલે થોડો પૂછવા હાલે છે. હા પૂછવા હાલે છે. તો હાલો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આપણે મળી આગળ. પરબ તમને કેવો સુકૂન મળે ભાઈ? કેવી મજા આવે? પરબમાં હાવ હે? હે સ્વર્ગ છે સ્વર્ગ છે હે? કેવું ભાઈના ફોટા પાડવા જવાનું છે. જો તમે ખાલી હેર સ્ટાઈલ કાંઈ ન ઘટે કા. હા તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. ફોટા પાડવા જવાનું છે. લોકેશન જોઈ લેજો તમે. તમે આવો તો તમારે કામ આવી છે. બરાબર આવો ને ત્યારે આઈસીએ માર બાબો સુખી રાખે ક્યું બા ગડત. અરે તો નજીક હા રહ્યું અહીંયા જ બાજુમાં જ. તમારું કયું ગામ? મારું ઉપલેટા. ઉપલેટ. હું અહીંયા સેવા કરું. સેવા કરું. સારું સારું. અહીંનું ખાલી લોકેશન જોવું મિત્રો. લોકેશન 1 નંબર છે. મેં સાવી નથી લીધી તો કોણે લીધી? તો હવે ગાડી શાંતિ તારી પાસે છે. તો ફાઇનલી મિત્રો આવડો એમ કહે છે ગાડીની સાવી તારી પાસે, તો મારી પાસે નથી. આ મને દૂ બનાવે છે. તો અહીં મંદિર છે ગાઈસ, તમે જોઈ શકો છો સામે. તમને બતાવું. તમે જોઈ શકો છો આ મંદિર છે. પબ્લિક માંથી જાય છે દર્શન કરવા, અને પબ્લિક દર્શન કરવા જાય છે અને અમે ફોટા પાડવા જઈએ છીએ. કારણ કે આ બેને શોખ છે બહુ ફોટા પાડવાનો. અપલોડ કરવો હોય. આ છે અમારો સ્તંભ. હા જોઈ શકો છો તમે. થમ્પ છે આ. 5 નાક વાળો. હા 5 નાક વાળો. કેટલા નાક વાળો ભાઈ? 5 નાક વાળો. 5 નાક વાળો છે. અને સામે મંદિર છે. અને આ બધું લોકેશન છે ફોટા પાડવાનું. આ લોકો બધા ફોટા પાડવા અહીંયા આવે છે. તો ગાઈઝ તમે જોઈ શકો છો અહીંનો લોકેશન 1 નંબર છે. કાંઈ ન ઘટે. ફોટા પાડવા હોય તો અત્યારે જ પધારો. પરબ આવી જાવ. પરબ તો પાડવા માંડો ફોટા. એની વાત છે. ફાઇનલી મિત્રો આ બેના પહેલાં હું ફોટા બોટા પાડી દઉં, પછી આપણે મળીએ આગળ. ત્યાં સુધી તમે અડધો બ્લોગ જોઈ નાખો. બરાબર, મળીએ આપણે આગળ. આવો તો અહીંયા ફોટા પાડવાનું કામકાજ ચાલુ છે. હું આવ્યો અહીંયા તો એણે બંધ કરી દીધું ફોટા પાડવાનું કામકાજ. તો પાછું જોઉં ચાલુ કરી દીધું છે. પોઝ જો તમે ખાલી આનો પોઝ જો. પોઝ જોઈ લો ખાલી. એક જ પોઝ હોય હો, એમાં 50 ફોટા હોય ખાલી. એક પોઝમાં 50 ફોટા. ફાઇનલી મિત્રો ફોટા બોટા પડી ગયા છે અને હવે અમે જઈએ છીએ આગળ. બરોબર, વ્લોગમાં બન્યા રહી ગયો. ભાઈ કેવી મજા આવી ફોટા પાડવાની તમને? મજા આવે ભાઈ ફોટા એવું છે એમ? તમને મજા આવી? સરસ. ખૂબ સરસ એમ. ખૂબ સરસ. તો ગાઈઝને કહી દે ફોટા પાડવો હોય તો અત્યારે જ આવી જાઓ. અત્યારે જ આવજો. પરબ ધારો પરબ વાવડી પાસે બેસાણ. નંબર તમારો નંબર દઈ દયો. વાવડી અને બેસાણની વચ્ચે એક પરબ આવેલી છે. તમારો નંબર દઈ દયો. તારી ઇન્સ્ટાગ્રામ આઈડી દઈ દો. તો ફાઇનલી મિત્રો અમે જઈએ છીએ હવે આગળ. જોઈ શકો છો આ મંદિર છે. તો ભાઈ મફતનું પાણી મારી દઈએ પેલા આપણે. તો મફતનું પાણી મારી દઈએ પરબમાં. તો હાલો અમે જઈશું મફતનું પાણી મારવા. તો આ બે મફતનું પાણી બન્યા જ મારવા. મફતનું પાણી જોઈ શકો છો તમે. વાહ તારું મફતનું પાણી, વાહ. પાણી પીવું પડે ને ભાઈ. હા એ વાત સાચી. ઉનાળો હાલે છે ક્યાં અત્યારે.
તો ફાઇનલી મિત્રો મફત તો પાણી મારી દીધું છે અને હવે અમે પાછા આગળ નીકળી ગયા છીએ. જોઈ શકો છો તમે, આ છે બિલ્ડિંગ. આ અમે બહુ રમતા નાના હતા બહુ જ રમવા આવતા, બહુ મજા આવતી. જ્યારે પરબ આવતા ત્યારે બહુ રમતા. તો આ ભાઈ કોકને ફોનમાં મંડાઈ ગયા છે, જોઈ શકો છો તમે. હા બહુ જ રમતા. એક માળ પાડી નાખ્યો છે, 2 માળ વધવા દીધા છે હવે. તો ફાઇનલી મિત્રો હવે અમે જઈએ છીએ બહાર. તો તમને બહારનો નજારો બતાવી દઈએ. દુકાને જઈએ છીએ. સોડા કોણ પાઈશ ભાઈ? પેલા મારે થોડી પાવી પડે. તમને બેયને હું અહીંયા લઈ આવ્યો ને તમે એમ કહો છો સોડા હોય તો પાય. પેલા પણ તમને થોડીક દયા થવી જોઈએ કે હું સોડા પાવ એમ. હા એ હાસી વાત છે. આ સેમ જ છે, સેમ જ છે. તો ફાઇનલી મિત્રો અમે પૂગી ગયા છીએ બહાર ને હવે અમે જઈએ છીએ દુકાને. તો એકાદી દુકાન ગોઈશું અને પછી સોડા બોડા પીવું. બંધ ન થયો ભાઈ, સોડા દઈ દો ને. કઈ છે? મને એક મેંગો દઈ દો. તારે કઈ પીવીશ ભાઈ? તો ફાઇનલી મિત્રો સોડા બોડા આવી ગઈ છે અને હવે સોડા બોડા પી નાખી. તમે છે ને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો અડધો જોઈ નાખો. તમે સોડા પી લો. શું કેવું તમારું? હે કરી નાખો. હા એટલે આપણે સોડા પીવાઈ જાય કા. અને આ બેન થમ્સઅપ સિવાય તો હાલતું નથી. આમ જો 20 વાળે લીધી. અરે પણ પૈસા તો તારે દેવાના છે, તો કઈ વાંધો નથી. એમ તો ઓલો વાય ગોતતા છે ભાઈ. હા હે પેળા વૈદ્રી જો આઈડે. તો તમને કઈ પણ ગમતું હોય તો તમે આવીને લઈ શકો છો. પૈસા લઈને આ જે તમારે કઈ બનવું હોય. તો ફાઇનલી મિત્રો આ વિવેકભાઈ અને સામુએ બે મારો ગાડીઓ કરી નાખ્યો બચ્ચાનો. અને બેમાંથી એકેય પૈસા ન આપ્યા સોડાના. બેમાંથી એકેય નહીં. અને તડકો તો છે જ નહીં. આવ જોવું તમે. એટલે આ બે તો અમારી પચ્ચાની અડાડી દીધી છે, પણ કાંઈ વાંધો નહીં. ભેગા લઈ આવ્યા છીએ, ક્યાં જવું. તો ભાઈ શરમાતા નહીં તમે. હું તો કહું હજી તમારી પાસે ટાઈમ છે. ગમે એ કામમાં શરમ ન રાખતા. એવું નથી કે બ્લોગ જ બનાવો, પણ કામમાં તમે કંઈ શરમ ન રાખો. બરોબર? તમે 300 રૂપિયામાં દાડીએ જાવ છો, અહીંયા તમને શરમ નથી આવતી, તો પછી આમાં અહીંયા શું શરમાવાનું હોય. ફાઇનલી મિત્રો હવે અમે નીકળી ગયા છીએ બારા નીકળી ગયા છીએ. હવે અમારી ગાડી પાસે જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો ગાડી પાસે પૂગી ગયા છે. જોઉં તમે અમારી ગાડી પડી છે ફોર્ચ્યુનર. પડી છે જોઈ શકો છો. પાછા ભાઈ બેસી ગયા છે ફોર્ચ્યુનર માથે. તો ફાઇનલી મિત્રો વિવેકભાઈ એમ કહી છે કે આપણે જવું છે આગળ. તમે ચશ્મા બસમાં લગાડીને એમ કે હું જ છું કંઈક. તો તમે જવું ખાલી. તમારા કપડા નો ખરાબ કરે. ઓહો કપડા નો ખરાબ કરે. તો હાલો મળીએ આપણે આગળ. મિત્રો અમે પૂગી ગયા છીએ. હમણાં આવે કેમેરો લઈને એટલે ફોટા પાડવા જાઉં. મને તો એવું લાગે છે રિસોર્ટ લગન છે એટલે કદાચ નહીં જવા દે. તો અહીંયા બહુ જ લોકેશન છે, તો અહીંયા પરબની અંદર અમે ફોટા પાડી લેવું. બાકી ફોટા તો પાડવાના જ છે. જોકે આપણે જ નથી પાડવાના, આ બેને પાડવાય છે પાડી દેવું. અને ઓલા ચારેયને પાડી દેવું. કપલ આવે છે. એટલે મિત્રો પાછા પરબ પૂગી ગયા છીએ. રિસોર્ટે તો તમને વાત કરી હતી કે લગન છે એટલે અહીંયા અમારું ભેગું નહીં થાય. તો હવે અહીંયા અંદર ફોટા બોટા પાડીશું. ફાઇનલી મિત્રો તમારા ભાઈએ ઘરમાં કેમેરો નાખી દીધો છે અને હવે ફોટા પાડવાના છે આપણે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. આ જો આ વિવેકભાઈના કપલ ફોટા પાડવાના છે. કેમ છે વિવેકભાઈ? તો સારું. આ અમારા કાકા છે, તમે જોઈ શકો છો. આને તો ઓળખતા જઈશો બધાય. હા બેસાણની હસ્તી છે, ઓળખતા જઈશે બધાય. તો આ કેમેરો છે, જોઈ શકો છો તમે. મિત્રો તમે જો વિવેકભાઈ માંડ્યા છે ફોટા પાડવા. અમારા કાકાને ફોટા પાડવા માંડ્યા છે. પોજ આપો પોજ ભાઈ. મારે હું ફોટા પાડીને છે બહુ કર્યો. તો વિવેકભાઈ ઉભા છે. વિવેકભાઈ મોડું નથી થતું ને ઘરે જવાનું.
તો ભાઈ બે બાકાજી કી મિનિટ જ બોલાવો તમે જોઈ શકો છો. જો એક ભાઈનો લુક જોઉં તમે ખાલી. ઓહો પહોંચી એમ છે તમારો ભાઈ કાંઈ ન કટે. શીખી ગયા તમારે કોઈને ઓર્ડર દેવો હોય દઈ દેજો. ના ના એવું બધું નથી આવડતું. હા અમારા ધામુભાઈ. वाह क्या सीन है. ફાઇનલી ગાઈઝ આપણે ઘરે પૂગી ગયા છીએ અને બહુ મોડું થઈ ગયું. અત્યારે તો 7:30 જેવું થઈ ગયું છે. વધારે થયું હોય તો ના નહીં. તો બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.